લોન્જમાં આ સમયે સિગરેટ ફૂંકી રહેલો માણસ બિલકુલ પહેલી રાતનો વર લાગી રહ્યો ન હતો. તેના ચહેરા પર તે ચમક નહોતી જે હોવી જોઈતી હતી. રૂમમાં બેઠેલી તેની માસૂમ દુલ્હન ઘણી વારથી તેની રાહ જોઈ રહી હતી, પરંતુ તે સિગરેટ પર સિગરેટ ફૂંકતો હતો અને તેના મનમાં ઘૂમતા તે ચહેરાને જોઈ રહ્યો હતો, જેને તે આ દિવસે પણ તે જ રૂમમાં જોવા માંગતો હતો, જેને તે આખી જિંદગી તે જ રૂપમાં જોઈ શકતો હતો. પરંતુ આજે એક અજાણ્યો સંબંધ તેના અસ્તિત્વ પર થોપી દેવામાં આવ્યો હતો અને અન્ય કોઈ તેના રૂમમાં તેની હકદાર બનીને બેઠી હતી. આ અહેસાસ તેના માટે કોઈ સજાથી ઓછો ન હતો. રાત ધીમે ધીમે સરકતી જઈ રહી હતી કે ત્યારે જ સીડીઓ ઉતરીને વિનીતાજી તેની પાસે આવીને બેઠા. જે થઈ ગયું છે તેને ભૂલી જાઓ, તેમાં જ ભલાઈ છે. રૂમમાં જાઓ, હર્ષિતા તમારી રાહ જોઈ રહી છે. પોતાના દીકરાની ખબર પૂછતા પહેલાં તેમણે રૂમમાં જઈને હર્ષિતાને જોઈ, જેની માસુમિયત અને ડરેલી આંખો જોઈને તેમનો લહેજો વધુ કઠોર થઈ ગયો હતો અને આ જ વાત આર્યનને વધુ બેચેન કરી રહી હતી. મને એ છોકરીને જોવાનો, તેની પ્રશંસા કરવાનો કે આ સંબંધમાં તેને સ્વીકારવાનો કોઈ શોખ નથી. હું બસ આ રાત અહીં જ પસાર કરવા માગું છું. તે જ જિદ્દી અને ઘમંડી લહેજો જેના પર તે વર્ષોથી કાયમ હતો. આનો અર્થ છે કે તમે હજી સુધી તમારી માફ નથી કરી. વિનીતાજીની આંખોમાં આવેલા આંસુ હકીકત હતા કે દેખાડો તે સમજવું મુશ્કેલ હતું, પરંતુ હવે તે કોઈ સ્ત્રીની આંખોમાં આંસુ જોઈ શકતો ન હતો, ખાસ કરીને તેની જે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જાણો છો કે હું બધું ભૂલી ગયો છું, બધા પ્રસંગોને દિલમાંથી ભૂસી નાખ્યા છે, પણ સુહાનાને નહીં. જાઓ, રૂમમાં જાઓ. હર્ષિતા તમારી રાહ જોઈ રહી છે અને તેને નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તે સુહાના કરતાં ઘણી વધારે સુંદર છે. તેણે બસ ઘાયલ નજરોથી માતાને જોયા અને ત્યાંથી ચાલ્યો ગયો. પુરુષોના દુઃખ સમજવા કદાચ કોઈ સ્ત્રીના બસની વાત નથી, અને જો તે સ્ત્રી માતા હોવા છતાં આ દર્દ ન સમજી શકે તો પછી કોઈ બીજી પાસેથી આશા રાખવી જ બેકાર છે. તેની માતાના લહેજામાં હર્ષિતા માટે જેટલો પ્રેમ અને સ્નેહ ઝળકતો હતો, તેની સચ્ચાઈ શું હતી તે તો તે પલંગ પર બેઠેલી માસૂમ છોકરી જાણતી હતી, જે નજર ઝુકાવીને હજી પણ આઘાતમાં હતી. જ્યારે વિનીતાજી રૂમમાં દાખલ થઈને તેની પાસે બેઠા અને વ્યંગભરી નજરોથી તેને જોતા બોલ્યા કે ક્યારેક મારા દીકરા પર હુકુમ કરવાની કોશિશ ન કરશો. હું તને એક પળમાં તેની જિંદગીમાંથી બહાર કરી દઈશ. આંગળીઓ ચટકાડીને તેના ચહેરા સામે અવાજ કર્યો તો તેની રંગત પીળી પડી ગઈ અને તેણે તરત જ નામાં માથું હલાવી દીધું. નહીં આંટી, હું આવું કેમ કરીશ? તેના લહેજા અને ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે કેટલી સીધી છે. તારે કરવું પણ ન જોઈએ. હવે જઈને હું તેને પરવાનગી આપું છું કે તે રૂમમાં આવે અને તારી પાસેથી પોતાનો હક લે. વળી જે હેતુ માટે તને અહીં લાવવામાં આવી છે તે તો પૂરો કરવો જ જોઈએ. ઓછામાં ઓછી એક રાત માટે મારા દીકરાનું દિલ તો બહેલાય. આ કહેતા વિનીતાજી ઊભા થયા અને તેમના શબ્દોએ તેને આશ્ચર્યમાં મૂકી દીધી. એક રાત તેનું મગજ ન જાણે કેટલી વાર સુધી આ જ વાતોમાં ગૂંચવાયેલું રહ્યું અને પછી વિનીતાજી રૂમમાંથી બહાર નીકળી ગયા. તે ગૂંગળામણમાં ડૂબેલી સ્ત્રી સામે કોઈ પણ સવાલ દોહરાવીને તે પોતાની તકલીફનું કારણ બનાવવા માંગતી નહોતી, પરંતુ વિનીતાજીનું આ રૂપ તેના માટે બિલકુલ નવું હતું. થોડી જ વાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને ઉદાસ ચહેરાવાળો આર્યન અંદર આવ્યો. હર્ષિતાએ પાંપણો ઉઠાવીને તેના ચહેરાને જોયો અને તેના મગજમાં હજી પણ વિનીતાજીની વાતો ઘૂમી રહી હતી, જે ઉપરથી ખૂબ જ પ્રેમ દર્શાવનારી સ્ત્રી લાગતી હતી, પરંતુ અંદરથી બીજાની જિંદગીમાં કયું ઝેર ઘોળી દે છે તેનો અંદાજ તો સામે બેઠેલા માણસને પણ નહોતો. મજબૂત પગલાંથી તે તેની તરફ આગળ વધી રહ્યો હતો અને હર્ષિતાના મનમાંથી વિનીતાજીની વાતો ધુમાડાની જેમ ઉડી રહી હતી. સામે આવતો આર્યન હવે તેના પર અસર કરવા લાગ્યો હતો. તે જ હેન્ડસમ છોકરો જે તેના ભાગ્યમાં લખી દેવામાં આવ્યો હતો અને હવે તેને દરેક હાલમાં તે ભાગ્યને સ્વીકારીને અજમાવવાનું હતું. તે તેની પાસે આવીને બેસી ગયો. અપાર બેચેની વચ્ચે તેણે હર્ષિતાની ચમકતી આંખોમાં જોયું, તે જ ચમક જે તે રાત્રે તેણે સુહાનીની આંખોમાં જોઈ હતી. સજેલી આંખો તેને મદહોશ કરી રહી હતી. એક પળ માટે તેની સામે બેઠેલી હર્ષિતા સુહાનામાં બદલાઈ ગઈ. મોટી મુશ્કેલીથી તેણે પોતાને કંઈ પણ કહેવાથી રોક્યો. તે નહોતો ઈચ્છતો કે આ ચમક બુઝાઈ જાય અને સુહાનાનો ચહેરો તેની આંખોમાંથી ભૂસાઈ જાય. પોતાને નસીબદાર સમજી રહી હશે તું. તને તો મારી માતાનો સ્નેહ પણ મળ્યો છે. આખરે તું તેમની મનપસંદ વહુ છે. પોતાના દીકરાની મરજી ન માનીને તેમણે તેની જિંદગી સાથે જે અત્યાચાર કર્યો છે, હવે તું તેમાં આગળ વધી રહી છે. આ કહેતા તેણે હાથ લંબાવીને હર્ષિતાનો હાથ પકડી લીધો. હર્ષિતા ઘણીવાર સુધી તેના ગૂંચવાયેલા લહેજાને સાંભળતી રહી.
તેને પહેલાંથી ખબર હતી કે તેની જિંદગીમાં કોઈ બીજી હતી. આ સત્યથી તે ઘણી હદ સુધી વાકેફ હતી, પરંતુ સચ્ચાઈ એ હતી કે જે રીતે તેને આ વિશે જણાવવામાં આવ્યું હતું, વાત એવી હતી જ નહીં. શું તમે ખુશ નથી આર્યન? શું હું તમારા માટે તમારી આદર્શ પત્ની નથી? શું તમે કિસ્મતને એક વધુ મોકો આપી શકતા નથી? તેના હોઠ ધીમેથી હલ્યા. વિનીતાજીની વાતો તે પણ ભૂલી ચૂકી હતી. તે સમયે તે સામે બેઠેલા માણસને ખોટો સાબિત કરવા એ નહોતી જણાવવા માંગતી કે વિનીતાજીની મનપસંદ તે પોતે પણ ક્યારેક નહોતી. તેના માટે જો કંઈ સૌથી વધારે મનપસંદ હતું તો તેમની જીદ અને તેમનું ઘમંડ. તે દુઃખથી ભરેલી નજરોથી તેની આંખોને જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી ઉતરીને જ્યારે તેની નજરોએ તેના હાથોનો સ્પર્શ કર્યો તો હળવા કાંપતા હાથ તેને ખૂબ જ આકર્ષક લાગ્યા. મને તારાથી ખૂબ પ્રેમ છે આર્યન. હું આખી જિંદગી માત્ર તારા નામથી ઓળખાવા માંગુ છું. સુહાનાની સરગોશી તેના કાનોમાં ગૂંજી ઉઠી. તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેની આત્મા પણ ભીંજાઈ ગઈ અને તેના હોઠો પર એક અજાણી મુસ્કાન તરી આવી. હર્ષિતાએ તેના હસતા હોઠ જોયા હતા, પરંતુ તેના મગજમાં તે સમયે શું ચાલી રહ્યું હતું તે તો સમજી જ ન શકી. તે પળનો નશો જ કંઈક એવો હતો કે તેના હલતા હોઠ તેને પ્રેમનો ઇઝહાર લાગી રહ્યા હતા. હું તમારા માટે બધું કરીશ, બસ મને તમારો પ્રેમ જોઈએ, તમારો ભરોસો જોઈએ. તેણે હિંમત ભેગી કરીને માસૂમ નજરોથી તેને જોતા તેનો હાથ પકડી લીધો. તમારા ખભે ટેકો લઈને તૂટી જવું મારી સૌથી મોટી ખ્વાહિશ છે. આર્યને તેનો હાથ હળવેથી દૂર કરી દીધો અને કહ્યું, સૂઈ જાઓ. મને લાગે છે હવે તારે આરામ કરવો જોઈએ. તે પોતાને તેનાથી અલગ કરીને સિગરેટ લઈને બાલ્કનીમાં જતો રહ્યો. તેની થાકને સમજતા હર્ષિતા પણ આંખો બંધ કરીને સૂવા માટે સૂઈ ગઈ. એક સુંદર સપનું તેની પાંપણો પર ઉતરી આવ્યું. તેના હોઠો પર હળવી મુસ્કાન ફેલાઈ ગઈ અને તે ઊંઘની ગહેરાઈમાં જતી રહી. તેને લાગ્યું કે આવતી સવાર ખૂબ સુંદર હશે, એક સોનેરી સપનાની જેમ. પરંતુ અચાનક જોરથી દરવાજો ખુલ્યો. તે પહેલાં કે તે સંપૂર્ણપણે જાગી શકે, વિનીતાજી તોફાનની જેમ રૂમમાં દાખલ થઈ ગયા. ગભરાઈને તેણે આંખો ખોલી અને ચારે તરફ જોયું. તે રૂમમાં નહોતો. આર્યન અને ગભરાહટમાં તે પલંગ પરથી ઉતરી જ હતી કે ત્યાં સુધીમાં વિનીતાજી તેની વધુ નજીક આવી ગયા હતા. શું તને સમજમાં નથી આવતું કે તારે નીચે આવીને રસોડું સંભાળવાનું છે? ક્યાં સુધી અહીં પડી રહીશ? નવી દુલ્હન છે તો શું થયું? કામમાંથી રજા નથી મળતી? તે હેમતાઈને લાલ આંખોથી તેમને જોતી રહી. થોડીવાર પછી સંભાળીને તેણે દુપટ્ટો ઉઠાવ્યો અને માથા પર મૂકી દીધો. આર્યન નીચે ચાલ્યો ગયો છે. તેણે અજાણ્યા ડર સાથે આર્યન વિશે પૂછી લીધું, જે રાતથી તેના દિલ પર છવાયેલો હતો. વિનીતાજીએ સખ્તાઈથી કહ્યું, આર્યનની ચિંતા છોડ. હવે તારે આ ઘરને અને અમને જોવાના છે. તેને જ્યાં જવું હતું તે જઈ ચૂક્યો છે. એટલા માટે સારું છે, જલ્દી નીચે આવ. જો મારી ફરી આવવું પડ્યું તો હું તને ખેંચીને રસોડા સુધી લઈ જઈશ. વિનીતાજીનો આ કઠોર અને અપમાનજનક વ્યવહાર તેના માટે સહન કરવો મુશ્કેલ હતો. તે હોઠ ભીંસીને બેબસીથી તેમને જોતી રહી. આખરે કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે આટલી બેરહેમી કેવી રીતે કરી શકે છે? કપડાં બદલીને તે નીચે આવી ગઈ. તે સમયે તેને બસ આર્યનની જ ફિકર હતી. શું તે નાસ્તો કર્યા વગર જ ઓફિસ ચાલ્યો ગયો હતો કે ક્યાંક બીજે? આખરે આ સમયે આર્યનને તેની પાસે હોવું જોઈતું હતું કે ઓછામાં ઓછું તેને જગાડીને જણાવી તો દેત. રસોડામાં હાજર રૂપાએ બધા કામ તેને વ્યવસ્થિત રીતે સમજાવવાના શરૂ કરી દીધા. આ બધું તેના માટે નવું નહોતું. અમરજીત કાકાના ઘરે પણ તે આ બધું સંભાળતી આવી હતી અને અહીં પણ પહેલી જ રાત્રે તેને સમજાયું હતું કે તેના માટે ફૂલોની સેજ નહીં સજાવાય. રૂપાની સાથે મળીને તેને બધા કામ પતાવ્યા અને પછી નાસ્તો ટેબલ પર લગાવી દીધો. વિનીતાજી, ઈશા અને કાવ્યા પહેલાંથી જ નાસ્તાના ટેબલ પર બેઠા હતા. બંને છોકરીઓ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી અને જે ખુરશી ખાલી હતી તે આર્યનની હતી. તેની નજરો વારંવાર તે જ જગ્યાએ ટકી જતી હતી. નાસ્તો મૂક્યા પછી તે પોતે પણ ટેબલ પર બેસવા જ જતી હતી કે વિનીતાજીનો તીવ્ર અવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ. રસોડામાં જાઓ, પછી રૂપા સાથે નાસ્તો કરી લેજો. શરમ અને અપમાનથી તેનો ચહેરો લાલ થઈ ગયો. તેને અંદાજ નહોતો કે પહેલી જ સવારે તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે. તે કંઈ કહ્યા વિના વિનીતાજીનો ચહેરો જોતી રહી. તને સમજમાં નથી આવતું કે હું શું કહી રહી છું? કે હજી સુધી તારા મગજમાંથી રાતનો નશો નથી ઉતર્યો? વ્યંગ ભરેલા લહેજામાં કહેતા તેમણે પોતાની દીકરીઓની પણ પરવા ન કરી અને દુપટ્ટો સંભાળતા પલટી ગયા. મમ્મા, ભાભીને અમારી સાથે બેસીને નાસ્તો કરવા દો. ઈશાએ આશ્ચર્યથી તેની તરફ જોતા ધીમેથી કહ્યું, પરંતુ આગલી જ પળે વિનીતાજીની
કઠોર નજરોએ તેને ચૂપ કરાવી દીધી. યુનિવર્સિટી માટે મોડું થઈ રહ્યું છે. કાવ્યના ચહેરા પર તે સમયે ઘમંડની સાથે સાથે બદતમીજી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેમ આ ઘરને હવે ચર્ચા માટે નવો મુદ્દો મળી ગયો હોય. ન જાણે કેટલા આંસુ તેની આંખોમાંથી વહી નીકળ્યા. આટલું અપમાન, અને તે માણસ જે રાતભર તેના આત્મા કરતાં પણ વધુ નજીક રહ્યો હતો, તે તેને આમ એકલી અને લાચાર છોડીને કેવી રીતે જઈ શકે છે? રસોડાના એક ખૂણામાં ઊભી રહીને તે ઘણી વાર સુધી રડતી રહી. થોડી વાર પછી રૂપા તેની પાસે આવી ગઈ. નાની વહુજી, જો તમે કહો તો તમારા માટે ચા બનાવી દઉં. તેની આંખોમાં સહાનુભૂતિ હતી. હર્ષિતાએ માથું ઊંચું કરીને તેને જોયું અને ભરાયેલા સ્વરમાં પૂછ્યું, શું તું મને જણાવી શકે કે આર્યન સાહેબ ક્યાં ગયા છે? જો તેમના કોઈ સમાચાર મળી જાય તો કદાચ મારા દિલને થોડો સંતોષ મળી જાય. તેની પાસે તો મોબાઈલ પણ નહોતો અને રાત્રે તે તેના વિશે કંઈ પૂછી પણ નહોતી શકી. હું એ તો નથી જાણતી કે તે ક્યાં છે, પણ એટલું જરૂર જાણું છું કે તે શહેરની બહાર ચાલ્યા ગયા છે. શહેરની બહાર? આ તેના માટે આશ્ચર્યનો બીજો મોટો આઘાત હતો. લગ્નની આગલી જ સવારે તેનો પતિ જણાવ્યા વિના શહેરથી બહાર ચાલ્યો ગયો હતો. તેનો લહેજો થોડો ઊંચો થઈ ગયો અને રૂપા તરત જ તેનાથી દૂર થઈ ગઈ. તેની નજરોથી તેને અંદાજ આવી ગયો હતો કે જો અવાજ બહાર સુધી ગયો તો રૂપાની ખેર નથી. થોડી જ વાર પછી રસોડામાં વિનીતાજી આવી ગયા. રૂપા, આને બાકીના બધા કામ પણ સમજાવી દેજે અને આ મહિનાનો પગાર લઈને તું ફરી આવવાની જરૂર ન સમજતી. રૂપા વાસણો ધોતી બસ માથું હલાવતી રહી. કાકીએ બરાબર કહ્યું હતું. તે તેને એવી જ એક કઠિન અને બોજલ જિંદગીમાં ધકેલી ચૂકી હતી, જ્યાં દરેક પળ તેના માટે એક નવો આઘાત બની રહ્યો હતો. તે મોટી હિંમત કરીને વિનીતાજીની પાછળ બહાર આવી ગઈ. શું તમે મને જણાવી શકો છો કે આર્યન શહેરની બહાર કેમ ગયા છે? તેને બસ આર્યન વિશે જાણવું હતું. વિનીતાજીએ પોતાના પગ રોકીને તેની તરફ પલટી. તે ખોટું સાંભળ્યું છે. શહેરની બહાર તો તે થોડા સમય માટે ગયો છે. આજે સાંજે તે દેશની બહાર પણ ચાલ્યો જશે. તે ત્યાં જ ઊભી રહીને હેરાન અને પરેશાન રહી ગઈ. મારા દીકરાની શરત હતી કે તે તારી સાથે લગ્ન ત્યારે જ કરશે જ્યારે હું તેને બહાર જવાની પરવાનગી આપી દઈશ, અને હવે મેં તેને પરવાનગી આપી દીધી છે, કારણ કે હું નથી ઈચ્છતી કે તે બહાર જઈને ફરીથી પોતાની મરજી ચલાવે કે કોઈ એવી છોકરીને લઈને આવી જાય જે અમારા માથા પર નાચતી રહે. હવે હું શાંતિમાં છું અને તારે પણ જોઈએ કે જો આ ઘરમાં રહેવું છે તો શાંતિથી રહે. આર્યન ક્યારે આવશે, તે કેમ ગયો છે, આ વાતોની ચિંતા છોડી દે. સવારે ઉઠીને કયું કામ કરવાનું છે, બપોરે શું બનાવવાનું છે, રાત્રે સૂતા પહેલાં કયા કામ પૂરા કરવાના છે, બસ આ જ વાતો પર ધ્યાન આપ. તેનો ચહેરો જાણે કે ધુમાડાથી ભરાઈ ગયો હતો. પોતાના રૂમમાં આવીને તે પલંગ પર બેસીને ખૂબ રડી પડી. તેની સાથે આવું કેમ? માતા પિતાના ગુજરી ગયા પછી જ્યાં તેને અમરજીત કાકાનો પ્રેમ મળ્યો, ત્યાં જ કાકીની નફરત પણ સહન કરવી પડી. લગ્ન પછી તેણે વિચાર્યું હતું કે કદાચ સમય બદલાઈ જશે, પરંતુ અહીં તો તેને બસ એક જ રાત માટે તે માણસ મળ્યો. બપોરે અમરજીત કાકા તેને મળવા આવ્યા હતા. તે થોડી વાર તેમની પાસે બેઠી રહી, પરંતુ તેનું મન ક્યાંક બીજે જ ભટકેલું હતું. તેમણે તેના ચહેરાને ધ્યાનથી જોતા પૂછ્યું, શું તું પરેશાન છે? નહીં કાકા, તે તરત જ ઇનકાર કરી ગઈ. શું તમને આ વિશે પહેલાંથી ખબર હતી કે આર્યનને અચાનક ચાલ્યા જવાનું છે? તે હેરાન અને ગૂંચવણમાં ત્યાં જ બેઠી રહી ગઈ. તે જાણતી હતી કે કાકીનું દબાણ કાકા પર કેટલી હદ સુધી ચાલે છે. કાકી સારા ઘરની હતી અને તેમણે હંમેશા કાકાને દબાવીને રાખ્યા હતા. જી, તેમણે મને રાત્રે બધું જણાવી દીધું હતું. આનાથી મોટો આ સંબંધનો દગો શું હોઈ શકે છે? તેણે માની લીધું હતું કે હવે તેને આ ઘર સિવાય ક્યાંય જવાનું નથી. તેણે વિચાર્યું હતું કે જિંદગીની એક સુંદર શરૂઆત થશે, પરંતુ તેને આ અંદાજ નહોતો કે મુશ્કેલીઓનો એક નવો સિલસિલો શરૂ થવાનો છે. ઘરની આસપાસ ફરી આવ, તારી કમી ઘરમાં મહેસૂસ થાય છે. અમરજીત કાકા ઊભા થયા તો તેમણે નરમાઈથી તેના માથા પર હાથ મૂક્યો અને તે મોટી મુશ્કેલીથી પોતાના આંસુ રોકી શકી. કેટલું મન થયું કે તે તેમનો હાથ પકડીને તેમને પોતાની પાસે બેસાડી લે અને કહી દે કે તે આ ગૂંગણામણ ભરેલા માહોલમાં જીવવા નથી માંગતી. ન તો તે પાછી જવા માંગે છે, તે કોઈ એવી દુનિયાને પસંદ કરવા માંગતી હતી જ્યાં કાકીનું અસ્તિત્વ ન હોય અને જ્યાં વિનીતાજી જેવી સ્ત્રીઓ ન હોય, જ્યાં સંબંધોમાં નફરત વીંટાળાયેલી ન હોય. થોડા દિવસો પછી રૂપાને રજા આપી દેવામાં આવી અને બધા કામનો બોજ તેના ખભા પર નાખી દેવામાં આવ્યો. તે આખો દિવસ બળદની જેમ કામમાં જોતાયેલી રહેતી અને તે અઠવાડિયે તેણે જે તકલીફમાં દિવસો પસાર કર્યા તે માત્ર તે જ જાણતી હતી. એક સાંજે તેણે બસ કાકાના ઘરે જવાની પરવાનગી માંગી અને આગલી જ પળે સ્પષ્ટ ઇનકાર તેના મોઢા પર મારી દેવામાં આવ્યો. તારી કાકીએ વિદાયના સમયે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે તારું જીવવું મરવું આ જ ઘરમાં છે અને જ્યાં સુધી આર્યન પાછો નથી આવતો તું અહીં જ રહીશ.
હવે તેલ લગાવ અને મારા પગની માલિશ કરી દે. તે ચૂપચાપ માથું ઝુકાવીને બહાર નીકળી આવી. અહીં તેની આ જ હેસિયત હતી. સાંજ સુધી તે કામમાં લાગેલી રહી. ક્યારેક ક્યારેક ઈશા જ તેના હાલ સમજી લેતી હતી, પરંતુ કાવ્યનો વ્યવહાર તો વિનીતાજી કરતાં પણ વધારે ખરાબ હતો. તે દિવસે તેણે નક્કી કરી લીધું હતું કે તે ઓછામાં ઓછા તે માણસ પાસેથી જવાબ જરૂર માંગશે કે આખરે તેની જિંદગી સાથે આવું કેમ કરવામાં આવ્યું. કોઈ રીતે તેને ખબર હતી કે તે રાત્રે વિનીતાજી સાથે વાત કરે છે અને વિનીતાજીએ વાતોમાં કહી દીધું હતું કે તે અમેરિકા જઈ ચૂક્યો છે. નિરાશા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કાવ્યા પોતાના રૂમમાં સૂઈ રહી હતી. રસોડાનું કામ પતાવ્યા પછી તે દબાયેલા પગલે કાવ્યાના રૂમ પાસે પહોંચી ગઈ. તેને બસ તેનો મોબાઈલ લેવાનો હતો અને માત્ર આર્યન સાથે વાત કરવાની હતી. એક છેલ્લી વાર બસ માત્ર અને માત્ર થોડી પળોની વાત કરવાની હતી. ત્યારબાદ જે થાય તે જોઈ લેવામાં આવે. આ સમયે તેને માત્ર મોબાઈલ જોઈતો હતો. ઈશા પોતાની દોસ્તના ઘરે ગઈ હતી અને વિનીતાજી પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. મોકો જોઈને તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને કાવ્યનો મોબાઈલ ઉઠાવી લીધો. દિલ ખરાબ રીતે કાંપી રહ્યું હતું. ચહેરાની સફેદીમાં ગભરાહટ ઉતરી આવી. કામતા હાથોથી મોબાઈલ પકડીને તે દબાયેલા પગલે રૂમમાંથી બહાર નીકળવા લાગી. દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. કદાચ બદકિસ્મતીએ પણ તેનો પીછો નહોતો છોડ્યો. તે પહેલાં કે તે દરવાજો ખોલીને બહાર જાય, સામેથી આવતા વિનીતાજીની કઠોર નજરો તેના પર પડી ગઈ. તેણે તરત જ મોબાઈલ દુપટ્ટા નીચે છુપાવી દીધો, પરંતુ આ હરકત વિનીતાજીની નજરોથી છુપાઈ ન શકી. મારી દીકરીના રૂમમાંથી ચોરી કરીને શું લઈ જઈ રહી છે? તેમનો તીવ્ર અવાજ સાંભળીને તે ધ્રુજી ગઈ અને આંખો ઉઠાવીને તેમને જોવા લાગી. કદાચ કાવ્યની ઊંઘ પણ તૂટી ગઈ હતી. નહીં આંટી, એવું કંઈ નથી. તેનો અવાજ કાંપી રહ્યો હતો. આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને વિનીતાજી 2 ડગલા આગળ વધી ગયા. લાલ આંખોથી તેની ડરેલી આંખોમાં ઘૂરતા તેમણે ચેતવણી આપી, જે પણ છે હમણાં જ કાઢીને મારા હાથમાં મૂક, તે પહેલાં કે હું તને સબક શીખવું. હવે તે શું કરી શકતી હતી? ચૂપચાપ તેણે મોબાઈલ વિનીતાજીની હથેળી પર મૂકી દીધો. આ જોઈને તે બધું ભડકી ગઈ. પહેલાંથી જ નફરત હતી અને હવે તેમાં વધુ વધારો થઈ ગયો હતો. આટલી હિંમત મારી દીકરીનો મોબાઈલ ઉઠાવીને લઈ જઈ રહી હતી. ચોર ક્યાંય નહીં. તે ચીસો પાડતી આગળ વધી અને તેણે ગભરાઈને વારંવાર માથું હલાવ્યું. હું માત્ર આર્યન સાથે વાત કરવા માંગતી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ત્યારે પહેલીવાર વિનીતાજીએ તેના હાથ પકડી લીધા અને તે દર્દથી ચીસ પાડી ઉઠી. તે સતત ચીસો પાડતી રહી. વિનીતાજીએ કંઈ ન વિચાર્યું. બસ બેરહેમીથી એક પછી એક થપ્પડ તેના ચહેરા પર જડી દીધા. કાવ્યાએ નફરતભરી નજરોથી તેને જોયું અને ઝૂંટવીને પોતાનો મોબાઈલ છીનવી લીધો. મમ્મી, તેને બહાર લઈ જાઓ. તેનો મનહૂસ અવાજ મારા કાનોમાં ઝેર ઘોળી રહ્યો છે. કોણ છે તે જેની સાથે વાત કરવા માંગતી હતી? અમારા ઘરમાં રહે છે, અમારું ખાય છે, મારા ભાઈના લગ્નમાં છે અને કોઈ બીજા સાથે રંગીન સપના જોઈ રહી છે. તારા બધા સપના હું એમ તોડીશ જેમ તું પોતે તૂટેલી પડી છે. આ પહેલી વાર હતું જ્યારે તે સ્ત્રીએ તેના પર હાથ ઉઠાવ્યો હતો અને આ પછી તો જાણે કે આ રોજનો સિલસિલો જ બની ગયો. તેની હેસિયત જાણે શૂન્ય થઈને રહી ગઈ. બીજા દિવસે તે આખો દિવસ તેજ તાવમાં તપતી રહી. તેને પોતાના રૂમમાં જવાની પણ પરવાનગી નહોતી. હા, રાત્રે તે દબાયેલા પગલે તે રૂમમાં આવી જતી અને દિલ ભરીને તેની તસવીરો સાથે વાતો કરતી. તે બસ જવાબ માંગતી હતી તે માણસ પાસેથી જે તેને છોડીને માઇલો દૂર બેઠો હતો. પોતાના પ્રેમનું માતમ મનાવી રહી હતી. તે પ્રેમ જે એકવાર વિનીતાજીના હાથ લાગતા જ તેનાથી છીનવી લેવામાં આવ્યો હતો. તે જ પ્રેમ જેની સજા હવે તે માસૂમને મળી રહી હતી, જેને ક્યારે વિચાર્યું પણ નહોતું કે આ સફર આટલો થકવી દેનારો હશે. તેને લાગ્યું હતું કે આટલું બધું સહન કર્યા પછી હવે બધી પરેશાનીઓ ખતમ થઈ જશે. તે દિવસે તેને તે પ્રેગ્નન્સી ટેસ્ટ પોતાના હાથમાં લીધો હતો. ન જાણે કેટલી વાર સુધી તે રડતી રહી. સંતોષ માત્ર એ વાતનો હતો કે તેને વિશ્વાસ હતો આ સમાચાર સાંભળીને આર્યન ક્યારેય શાંત નહીં રહી શકે. તે ડરતો ભાગતો ચાલ્યો આવશે. તે માણસ આ કેવી રીતે બરદાસ્ત કરી શકે કે પોતાની ઓલાદને લાચાર છોડી દે અને કદાચ વિનીતાજીનો વ્યવહાર પણ તેની સાથે બદલાઈ જાય. આખરે તેમના ખાનદાનમાં વંશ વધવાનો હતો. તેમના એકમાત્ર દીકરાની પહેલી સંતાન શાંત ચહેરા પર મુસ્કાન લઈને તે સીડીઓ ઉતરીને નીચે આવી ગઈ. વિનીતાજીએ ઝેરી નજરોથી તેના હસતા ચહેરાને જોયો. કઈ એવી ખુશી મળી ગઈ છે તને કે આ રીતે હસતી ચાલી આવી રહી છે? તેમનું મહેણું રોકવાનું નામ નહોતું લઈ રહ્યું. માં, ભાભીને વાત તો કહી લેવા દો. તમે જ તો હર વખતે કહેતા રહો છો પોતાની જુબાન બંધ રાખો. ઈશા, તારું હર વખત બોલવું મને બિલકુલ સારું નથી લાગતું. હંમેશની જેમ
તેમણે ઈશાને દાંટીને ચૂપ કરાવી દીધી. તે તેમની પાસે આવીને ઊભી રહી ગઈ. આંટી, હું તમને ખૂબ મોટી ખુશખબરી આપવાની છું. તેનો માસૂમ અને સુંદર ચહેરો ચમકી રહ્યો હતો. બેટા, તારાથી તો અમને કોઈ આશા જ નથી રહેતી કે ક્યારેય તારા મોઢામાંથી કોઈ એવી વાત નીકળે જે અમારા માટે ખુશીનું કારણ બને. છતાં પણ જણાવ, શું કહેવા માંગે છે? તે જ ઘમંડ, તે જ નફરત ભરેલો લહેજો છતાં પણ તે તેમની પાસે બેસી ગઈ. આંટી, હું પેટથી છું અને આર્યન પપ્પા બનવાના છે અને તમે દાદી. તેના માટે આ કદાચ સૌથી મોટી ખુશી હતી. પરંતુ સામે બેઠેલી સ્ત્રીના ચહેરા પર કોઈ ભાવ નહોતો. ઘણીવાર સુધી તે તેને ફાટી આંખોથી જોતી રહી. ઈશા ખુશીથી ઉછળી પડી. આનો મતલબ હું બુવા બનવાની છું. તેણે હસતા હસતા હામાં માથું હલાવ્યું. તેની આંખો ભરાઈ આવી હતી. તને ખબર છે, તને 100% ખાતરી છે કે આ બાળક આર્યનનો જ છે? તે એક પળ માટે અટકી ગઈ. પહેલીવાર તેના ચરિત્ર પર આંગળી નહોતી ઉઠાવવામાં આવી રહી, પરંતુ હવે સવાલ તેના સંતાનનો હતો. તેમાં શંકાની કોઈ ગુંજાઈશ નહોતી. આંટી, આ મારો અને આર્યનનો જ બાળક છે, આ સિવાય કંઈ નહીં. તેનો લહેજો કઠોર થઈ ગયો. એટલે કે આ બાળકને ઢાલ બનાવીને હવે તું મારી સાથે અકળમાં વાત કરીશ? તેમના સવાલિયા અંદાજ પર તેણે તરત જ નામા માથું હલાવી દીધું. માં, છોડો ને આ બધું. જુઓ કેટલી ખુશીની વાત છે. બધાનું મોઢું મીઠું કરાવી દઈએ નહીં. આ મામલો અહીં જ ખતમ નહીં થાય. તું જા પોતાના રૂમમાં. કોઈ એવી નવી ખબર નથી કે તું આટલું ઉછળી રહી છે. અને જો આ બાળક આર્યનનો પણ છે ને, તો આટલું ઈતરાવાની જરૂર નથી. ચૂપચાપ પોતાના કામથી કામ રાખ. જ્યારે મારે જણાવવાનું હશે, હું પોતે મારા દીકરાને જણાવી દઈશ. તે બુઝાયેલા ચહેરા સાથે ત્યાં જ ઊભી રહી ગઈ. વિનીતાજી જઈ ચૂક્યા હતા. બોજીલ પગલાંથી પોતાને ઢસડતી તે પણ રસોડામાં ચાલી ગઈ. તબિયત તો પહેલાંથી જ ઉદાસ હતી. ઉપરથી તે સ્ત્રીનો વ્યવહાર દિલ તોડી નાખનારો હતો. તે નિરાશાની છેલ્લી હદ પાર હતી. દિવાલનો ટેકો લઈને તે ફર્શ પર બેસી ગઈ. તેણે પોતાના ઘૂંટણો પર માથું ટેકવી દીધું. બે આંસુ તેની આંખોમાંથી પડી ગયા. આ વખતે તે કેટલી બેબસ અને મજબૂર હતી તે માત્ર તે જ જાણતી હતી. કદાચ હવે તેની બધી પરીક્ષાઓના ખતમ થવાનો સમય આવી ગયો હતો. બારીની બહારનું દ્રશ્ય જોતા તે ધીમે ધીમે ચાની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. બધું પોતાની જીદ પર છોડીને તે અહીં તો આવી ચૂક્યો હતો, પરંતુ તે છોકરી સાથે વિતાવેલી એક રાત હજી પણ તેના દિમાગમાં અટકેલી હતી. તે બસ તેને પારખવા માંગતો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તે તેની માતાની પસંદગી હતી અને તેની માતાએ તેને આંખો પર બેસાડીને રાખી હશે. ભલા તે છોકરીનો તેની મોહબ્બત સુહાના સાથે શું મુકાબલો? સુહાના, જેનાથી તેની માતા શરૂઆતથી નફરત કરતી આવી હતી. તેને તે દિવસ આજે પણ સ્પષ્ટ યાદ હતો, જે દિવસે તે પોતાની માતાની સામે ઘૂંટણોના બળ બેસી ગયો હતો. અમ્મા, હું સુહાના વગર નથી રહી શકતો. અને તેની માતાએ તેને ખીજવાઈને દૂર ધકેલી દીધો હતો. હું નથી ઈચ્છતી કે કોઈ એવી છોકરી મારા ઘરની વહુ બને જેનો પહેલાંથી જ મારા દીકરા સાથે ચક્કર ચાલી રહ્યો હોય. અમ્મા, તે બિલકુલ સાફ દિલની છોકરી છે. કાચની જેમ ગુલાબ પર જામેલા ઝાકળના ટીપા જેવું તેનું ચારિત્ર છે. તે તેને ખૂબ જ ચાહ્યો હતો. સુહાનાથી તેનો પ્રેમ હદોથી પાર હતો. આ વાત તેની માતા પણ સમજી ચૂકી હતી, પરંતુ તેમની બધી ચાલ પણ તેના પગલાં ન રોકી શકી. તે કોઈ પણ હાલતમાં સુહાનાને પોતાની વહુ માનવા તૈયાર નહોતી અને તે જ દિવસે શહેરના તે ફ્લેટમાં તેણે સુહાના સાથે લગ્ન કરી લીધા. તે સંબંધ જે તે બંને વચ્ચે એક બંધારણનો પાયો હતો. બંને ઘરોને આની ખબર નહોતી. તે દિવસે જ્યારે તે પહેલીવાર દુલ્હન બનીને તેની સામે આવી તો તે તેના ચહેરા પરથી નજર ન હટાવી શક્યો. તું જાણે છે, તું મારી મોહબ્બત છે, તે મોહબ્બત જે છેલ્લા શ્વાસ સુધી કાયમ રહેશે. સુહાનાએ હળવા સંકોચ ભરી નજરોથી હસીને તેને જોયો હતો. હું નથી જાણતી આ મોહબ્બત હંમેશા રહેશે કે નહીં, પરંતુ હું ઈચ્છું છું કે તું હંમેશા રહે. તે તેને પોતાની પાસે કરતા તેના ગળે લાગી ગયો. તે પળ સુહાના પણ સંપૂર્ણપણે તેમાં જ ખોવાઈ ગઈ હતી. તે દિવસો મોહબ્બતના સૌથી હસીન દિવસો હતા, પરંતુ બસ એક અઠવાડિયું જ વીત્યું હતું કે તેણે માતાને જણાવ્યા વિના લગ્ન કરી લીધા અને આગલા જ દિવસે વિનીતાજી સુહાનાના માતા પિતાના ઘરે પહોંચી ચૂક્યા હતા. તેમણે એવી કડવી વાતો કહી કે સુહાનાના પિતા છાતી પર હાથ મૂકીને ત્યાં જ બેસી ગયા અને તે માસૂમ છોકરી ક્યારે જાણી પણ ન શકી કે તેની મોહબ્બત તેને કેટલી મોટી સજા આપવાની છે. તે પોતાના રૂમમાંથી ભાગતા સીધા વિજય સાહેબની સામે જઈને બેસી ગયા. પપ્પા, હું બધું જણાવી દઈશ. તમે મારી વાત તો સાંભળી લો. તેના પિતાના શરીરનો દર્દ ઓછો હતો, મનનો દર્દ વધારે હતો. તેમનો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. વિનીતાએ ચીસો પાડી, તમારી દીકરી પર લગામ લગાવો. મારા દીકરાને ફસાવી રહી છે. પોતાના આનંદ માટે તો કોઈ બીજો રસ્તો કાઢો. આ શબ્દ સાંભળીને જાણે વિજય સાહેબ જમીનમાં ગળી ગયા હોય. પહેલીવાર તેના ચારિત્ર પર તેના પિતા સામે આંગળી ઉઠી હતી.
તે ચીસ પાડી પોતાના પ્રેમની બધી તડપ સમેટીને તેણે વિનીતાજીની જુબાન જાણે પકડીને રોકી દીધી. ખબરદાર, જો મારા પપ્પા સામે મારા ચારિત્ર્ય પર શંકા કરી તો તમારા દીકરાએ મારી સાથે લગ્ન કર્યા છે. અત્યારે આર્યન પણ ત્યાં આવી ગયો. સુહાનાના પિતા બોલ્યા, તું અત્યારે અને આ જ વખતે આ છોકરાને તલાક આપીશ. સુહાનાના પિતા બેબસ બેઠા હતા. પપ્પા, માની લો પ્લીઝ, હું તેના વગર જીવિત નથી રહી શકતી. અને એક તરફ તે મજબૂર માણસ પોતાના પ્રેમનું માતમ મનાવી રહ્યો હતો. માં, સુહાના મારી પત્ની છે. અમે 1 અઠવાડિયા પહેલાં લગ્ન કરી ચૂક્યા છીએ. ત્યારે સુહાનાના પિતા બોલ્યા, મને મારી દીકરીની ખુશી વહાલે છે. હું કહી દેત તમે બંને ક્યાંય દૂર ચાલ્યા જાઓ. કદાચ હાલાત સુધરી જાય. જો વાત અહીં સુધી રહેતી તો કદાચ વિજય સાહેબ પોતાની જીદ છોડી દેત. પરંતુ વિનીતાજીએ જે ઝેર ઓગ્યું હતું તે પછી બધું અસંભવ થઈ ગયું. હું મારી દીકરીને તે નરકમાં નથી ધકેલી શકતો. તેના કરતાં સારું છે તું તેને તલાક આપી દે. તેને લાગ્યું જાણે કોઈએ જોરદાર થપ્પડ તેના ચહેરા પર મારી હોય. હું સુહાનાથી પ્રેમ કરું છું અંકલ, તે બેબસીથી બોલ્યો. આંટી, હું તમારી માફી માંગુ છું. તે રડતા રડતા વિનીતાજીના પગમાં બેસી ગઈ, પરંતુ તેમણે તેને ધક્કો મારી દીધો. વિજય સાહેબ પોતાની દીકરીનું વધુ અપમાન નહોતા સહન કરી શકતા, અને આર્યનથી પણ સુહાના અને તેના પરિવારનું અપમાન બરદાસ્ત નહોતું થઈ રહ્યું. અને તેમાં એટલી હિંમત પણ નહોતી કે તે ખુલીને વિનીતાજીને જવાબ આપી શકે, તેમનો વિરોધ કરી શકે. તે જ દિવસે આર્યને તે નિર્ણય કરી લીધો જે તેણે ક્યારેય વિચાર્યા પણ નહોતો. જો તે પ્રેમમાં કમજોર હતો તો તેણે માની લીધું કે તે પ્રેમનો સૌથી મોટો ડરપોક માણસ છે. 3 વર્ષ સુધી તેણે પોતાના ખોવાયેલા પ્રેમનો એવો શોખ મનાવ્યો કે વિદેશ જઈને પણ સુહાના તેની જિંદગીમાંથી નીકળી ન શકી. તે તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો, પરંતુ પોતાની માતાની જીદને કારણે બધું ગુમાવી ચૂક્યો હતો. તેણે તેને તલાક આપી દીધો હતો. હવે તે આ દર્દ તેમને મહેસૂસ કરાવવા માંગતો હતો. તે છોકરીને પરણાવીને ઘરે લાવીને તેમના હવાલે કરીને, જેથી તેઓ સમજે કે તેમણે પોતાના દીકરાની જિંદગી સાથે શું કર્યું છે. પણ તે હજી પણ નહોતો સમજી રહ્યો કે અજાણતામાં કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે. મોબાઈલ પર મેસેજની અવાજ આવી તો આર્યને ફોન કાઢ્યો. તેનો ઈરાદો તો અહીં 1-2 વર્ષ રોકાવાનો હતો, કારણ કે પાછા ફરવાનો કોઈ ઈરાદો નહોતો. આ સમયે ઈશાના નંબર પરથી મેસેજ આવી રહ્યો હતો. ઈશા તેની નાની બહેન હતી. તેણે ફોન ખોલીને વોઇસ મેસેજ ચલાવ્યા. તેનું દિલ ધબકી ઉઠ્યું. તે તરત જ કોલ કરવા જતો હતો કે આગલો મેસેજ આવ્યો, ભૈયા કોલ ન કરશો, બસ આને સાંભળી લો, આ પછી કંઈ ન પૂછશો. તે હેરાન ઊભો રહી ગયો. આખરે ઈશાને એવી કઈ જરૂરી વાત કહેવાની હતી? કેમ આ રીતે મેસેજ કરી રહી હતી, જ્યારે ગઈકાલે રાત્રે કાવ્યના નંબર પરથી તેની સાથે થોડી વાત પણ થઈ હતી? તેણે વોઇસ મેસેજ ખોલ્યો અને જેમ જેમ સાંભળ્યો ગયો તેના પર આશ્ચર્યના પહાડ તૂટતા ગયા. હું તો વિચારી પણ નહોતી શકતી કે કોઈ માણસ આટલું નીચે પડી શકે જેટલું માં પડી છે. અને તે માણસ જેણે પહેલાં એક પ્રેમ ખોયો, હવે તેને એ પણ ખબર નથી કે આ લગ્નમાં તેની પત્ની પર શું વીતી રહી છે. હવે પાછા આવી જાઓ, ભલે થોડા દિવસો માટે જ હોય, પણ એકવાર આવીને પોતે જોઈ લો. ભૈયા, હું કાવ્યાના નંબર પરથી તમને મેસેજ કરી રહી છું અને નહોતી ઈચ્છતી કે કાવ્યાને પણ આની ખબર પડે. ભાભી પ્રેગ્નેન્ટ છે અને ઘરમાં જે ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે તેને સહનતા એક દિવસ તે ચૂપચાપ મરી જશે. તે સ્તબ્ધ રહી ગયો. આ બધું થઈ શું રહ્યું છે? તેને તો એ જ જણાવવામાં આવ્યું હતું કે તે ખુશ છે, સંતુષ્ટ છે, ઘરમાં રાજ કરી રહી છે. તેને વિશ્વાસ હતો કે તે છોકરી તો માતાની પસંદથી આવી છે અને પોતાની જીદમાં તેણે પોતાને અલગ કરી લીધો હતો અને તેની માતા તે છોકરી પર પણ રાજ કરી રહી હશે. પરંતુ સારા તરીકેથી તે વિચારી પણ નહોતો શકતો કે આટલી મોટી ભૂલ થઈ ગઈ છે. તે માથું પકડીને ત્યાં જ બેસી ગયો. ત્યારે તેને એક જૂની વાત યાદ આવી. કોઈએ ખૂબ જ નરમાઈથી તેનો હાથ પકડીને કહ્યું હતું, હું ઈચ્છું છું કે તમે એમ જ મારા પતિ બની રહો. તમારી મોહબ્બત એમ જ મારા પર વરસતી રહે અને હું દરેક પળ તેમાં જ ભીંજાતી રહું. મેં ખૂબ કમી જોઈ છે આર્યન. હું ઈચ્છું છું કે તમે દરેક પગલે મારી સાથે ઊભા રહો. અને તેણે ધીમેથી પોતાનો હાથ છોડાવતા કહ્યું હતું, અને અહીં કોઈ પરેશાની નહીં હોય. તું માતાની મરજીથી આ ઘરમાં આવી છે, તને પૂરી ઇજ્જત મળશે. તે કંઈ કહેવા માંગતી હતી, પરંતુ તેણે તેના હોઠો પર આંગળી મૂકીને ચૂપ કરાવી દીધી હતી. તે રાત પછી તે તેને ભૂલી તો ન શક્યો. આખરે તે તેની પત્ની હતી.
તેમની વચ્ચે સંબંધ પણ બની ચૂક્યો હતો. તેને ભૂલાવવાનો સવાલ જ નહોતો. બસ તે પોતાની માતાને જણાવવા માંગતો હતો કે તેમની જીદે તેની જિંદગીમાંથી ખુશીઓ છીનવી લીધી છે. આટલા માટે તેણે એક બીજી છોકરીની જિંદગી પણ અદ્ધર કરી દીધી. તેને લાગ્યું કે તે પોતાની જિંદગીમાં ઠીક છે, પરંતુ આ ન સમજી શક્યો કે અજાણતામાં એક બીજી છોકરી તેની માતાના હાથો બરબાદ કરવામાં આવી રહી છે. હવે તેને દરેક હાલમાં પાછું જવું હતું, પોતાની વિચારસરણી કરતાં પણ વધુ જલ્દી. તે જ દિવસે કાવ્યાને જોવા કેટલાક મહેમાન આવ્યા હતા. તે આખો દિવસ કામમાં લાગેલી રહી. સાંજ સુધી બધા ચાલ્યા ગયા, પરંતુ તે હજી પણ રસોડામાં ઊભી હતી. કડકડતી ઠંડીમાં તેની કમર દર્દથી જકડાઈ ચૂકી હતી. આખા દિવસની મહેનત પછી પણ કોઈએ પ્રેમનો એક શબ્દ પણ ન કહ્યું. વિનીતાજીનો બસ એટલો અહેસાસ હતો કે થોડા દિવસ પહેલાં તેને અમરજીત કાકાને મળવા જવા દીધી હતી, તે પણ ડ્રાઈવર સાથે માત્ર 1 કલાક માટે. પછી તે પાછી આવી ગઈ હતી. દિવસનું ઘણું ભોજન બચી ચૂક્યું હતું, પરંતુ તેના ભાગે છતાં પણ સંતોષ ન આવ્યો હતો. તેણે બિરયાની ગરમ કરી અને બહાર ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી. તે સમયે ઘરના બધા લોકો આજ ભોજન ખાવાના હતા. ભોજન પીરસીને તે પાછી રસોડામાં જવા લાગી ત્યારે વિનીતાજીએ તેનો અવાજ દીધો. તે રોકાઈને તેમની તરફ જોવા લાગી. આ 2 મહિનાની હાલાતે તેને સંપૂર્ણપણે બદલી દીધી હતી. તે એટલી કમજોર અને મુરઝાયેલી લાગી રહી હતી કે તેની સુંદરતા અને માસૂમિયત જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા. તેને પોતે લાગતું હતું જાણે કોઈ અજાણ્યા ગુનાની સજા ભોગવી રહી હોય. વિનીતાજીએ કઠોર અવાજમાં કહ્યું, પોતે આ બિરયાની ખાવા ન બેસી જતી. રસોડામાંથી દહીં અને ગઈકાલની બચેલી દાળ કાઢી લેજે, તે જ ખાઈ લેજે. તારા માટે તે જ ઠીક છે. તે હેરાન રહી ગઈ. દાળનું નામ સાંભળતા જ તેનું મન બેસી ગયું. ધીમેથી બોલી, થોડીક બિરયાની મેં મારા માટે અલગ કાઢી લીધી હતી, બસ તે જ ખાઈ લઈશ. વિનીતાજીનો ચહેરો જોતી રહી, પરંતુ તેમના ચહેરા પર દયા નહીં, માત્ર સખ્તાઈ હતી. કાવ્યા ત્યાં જ બેઠી હતી. તેણે ખીજાઈને કહ્યું, ભાભી, દરેક વાતમાં બહેસ કેમ કરો છો? જો માતા કહી રહ્યા છે કે ગઈકાલની દાળ ખાવાની છે તો ખાઈ લો, તેમાં સમસ્યા શું છે? કાવ્યા આજે એમ પણ ખૂબ ખુશ હતી, તો માતાની વાત ટાળવાનો સવાલ જ નહોતો. તે ચૂપચાપ રસોડામાં પાછી ફરી. કપડાં બદલીને તેણે બિરયાનીની પ્લેટ ઉઠાવી, પછી ભારે મનથી પાછી મૂકી દીધી અને દાળ કાઢી લીધી. તેનું દિલ ન થયું કે તેને ગરમ કરે. આખા દિવસનો થાક હાવી હતો અને ભૂખથી હાલત વધુ ખરાબ થઈ રહી હતી. મોટી મુશ્કેલીથી તેણે એક કોળિયો લીધો અને પ્લેટ દૂર સરકાવી દીધી. તેણે ઉબકા આવવા લાગ્યા, પરંતુ દિલ બેતહાસા ઈચ્છતું હતું કે ગરમ બિરયાની ખાઈ લે. ખૂબ હિંમત કરીને તેણે ફરી પ્લેટ ઉઠાવી અને ચમચો ભરી લીધો. વિચાર્યું, જે થશે તે જોઈ લેવાશે. તેને આ સમયે તે જ ખાવાનું હતું. તેણે 2-3 કોળિયા જ ખાધા હતા કે રસોડાના દરવાજા પર ઊભેલા વિનીતાજી અંદર આવી ગયા. મતલબ, તું મારી વાત નહીં માને. જે વસ્તુ માટે ના કહું તે જ ખાઈશ. તેમનો ગુસ્સો વધતો જતો હતો. તે ડરથી કાંપી ગઈ અને ગભરાઈને પ્લેટ નીચે મૂકી દીધી. ત્યારે ઈશા જલ્દીથી અંદર આવી અને વિનીતાજીનો હાથ પકડી લીધો. માં, મારી વાત સાંભળો. તેમને કંઈ ન કહો. મેં સમજાવી દીધું છે. તમે ચાલીને ભોજન કરો. ચા તે થોડી વારમાં રૂમમાં આપી દેશે. આજે ખબર નહીં વિનીતાજી કયા મૂડમાં હતા, પરંતુ સ્પષ્ટ હતું કે તેમનો ગુસ્સો આજે તેના પર જ ઉતરવાનો હતો. ઈશા તેની પાસે જ ફર્શ પર બેસી ગઈ અને ધીમેથી બોલી, મને આશા છે ભૈયા જલ્દી આવી જશે, બધું ઠીક થઈ જશે. ભાભી, તમે પ્લીઝ ધીરજ રાખો. તે રડતા રડતા માથું ઝુકાવી ગઈ. મારાથી હવે ધીરજ નથી રખાતી. ઈશા, મને આ સંબંધમાંથી આઝાદી જોઈએ છે. આર્યન, મને છોડી દે, જેથી હું ક્યાંય પણ ચાલી જાઉં, કોઈ સમાજ સેવા કેન્દ્ર કે ક્યાંક પણ આ રોજનું અપમાન હવે નથી સહન થતું. ઈશાએ તેને ગળે લગાવી લીધી. પછી તેણે ચા બનાવી. તે પોતાના થાકેલા શરીરને ઢસડતી વિનીતાજીના રૂમમાં ચા આપીને આવી અને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. દર્દની દવા લઈને તે પલંગ પર સૂઈ ગઈ. તેનું આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. તેને વિશ્વાસ હતો કે સવાર સુધી તેને તાવ આવી જશે, છતાં પણ તેને ખબર હતી કે ઘરનું બધું કામ તેને જ કરવું પડશે. ન જાણે કેમ તે ઘણીવાર સુધી જાગતી રહી. દિલમાં અજીબ ડર બેઠો હતો, જાણે કંઈક થવાનું હોય. રાતના કોઈક સમયે અચાનક તેની આંખો ખુલી ગઈ. તેણે જોયું કે તેની બિલકુલ પાસે કોઈ બેઠું છે. તે થોડી પર ડરમાં થીજી ગયેલી તેને જોતી રહી. તેને લાગ્યું કદાચ સપનું છે. ખરાબ કે સારું સમજી જ ન શકી. તે ચીસ પાડવા જ જતી હતી કે સામેવાળાએ ઝટથી તેનું મોઢું ઢાંકી દીધું અને આંખોમાં જોતા ધીમેથી બોલ્યો,
હું છું, ડરતી નહીં. તે ફાટી આંખોથી તેને જોતી રહી અને આગલી જ પળ ઝટકાથી ઉઠીને બેસી ગઈ. આર્યન તેની સામે હતો. તેની સવાલભરી નજરો તેના પર જ ટકેલી હતી. તેને આવવામાં બે દિવસ લાગી ગયા હતા, પરંતુ બધું છોડીને તે અહીં પહોંચ્યો હતો માત્ર તેના માટે, એકવાર ફરી તે સંબંધને બચાવવા માટે જેને તે પોતે છોડીને ચાલ્યો ગયો હતો. તે કંઈ સમજી શકે તે પહેલાં હર્ષિતાનો જોરદાર થપ્પડ તેના ગાલ પર પડ્યો. તેનો ચહેરો એક તરફ વળી ગયો, પરંતુ તેને જરા પણ ખરાબ ન લાગ્યું. તેને લાગ્યું તે આના જ લાયક છે. કદાચ આનાથી પણ વધુ ખરાબ વ્યવહારનો. તેણે ધીમેથી તેના હાથ પકડી લીધા અને પોતાનું માથું તેના પર ટેકવી દીધું. મને માફ કરી દે હર્ષિતા, મને આવવામાં મોડું થઈ ગયું, પરંતુ મને નહોતી ખબર કે અહીં તારી સાથે આ બધું થઈ રહ્યું છે. તે તેને ઝટકો મારીને અલગ થઈ. મોડું? તમે બહુ મોડું કરી દીધું આર્યન સાહેબ. એક છોકરીને રાતભર પોતાના પ્રેમનો ભરોસો આપીને આગલી સવારે તેને અપમાનમાં છોડી ગયા. તે લોકોની વચ્ચે છોડી દીધી જેમને તેને માણસ સમજવો પણ જરૂરી ન સમજ્યો. તે ખરાબ રીતે રડી રહી હતી અને હવે તે ખરેખર તેની તકલીફ મહેસૂસ કરી રહ્યો હતો. હું સાચું કહી રહ્યો છું. મને નહોતી ખબર કે માતા તારી સાથે આવું કરશે. જો ઈશા મને ન જણાવત તો મને આજે પણ કંઈ જ ખબર ન પડત. તે આગળ વધી અને ગુસ્સાથી તેનો કોલર પકડી લીધો. મને તમારી કોઈ પણ વાત પર ભરોસો નથી. હું બસ મારી કિસ્મત પર રડી રહી છું, જેણે મને તમારી સાથે બાંધી દીધી. તમને શું ખબર મેં કેટલી કમી જોઈ છે જિંદગીમાં, અને મારી ઓલાદ પણ એ જ બધું જોશે. શરમ આવે છે મને તમારા પર. તે કંઈ ન બોલી શક્યો. તેની આંખો પણ ભરાઈ આવી. તે પોતે અંદર તૂટી ચૂક્યો હતો. તેણે હર્ષિતાને ખેંચીને ગળે લગાવી લીધી. તે ઘણીવાર સુધી તેના ખભા પર સાથે લાગીને રડતી રહી, જાણે પોતાના બધા દર્દને તેમાં જ વહાવી દેવા માંગતી હોય. તેણે તેના આંસુ લૂછ્યા, તેના કપાળે સહલાવ્યું અને ધીમેથી કહ્યું, મને માફ કરી દે પ્લીઝ. તેની સામે સંપૂર્ણપણે બેબસ ઊભો હતો. માતાની વિરુદ્ધ જવું તેના માટે સરળ નહોતું, પરંતુ હવે હાલાત તેની પાસેથી આ જ માંગી રહ્યા હતા. આગલી સવારની શરૂઆત પણ ભારે મન સાથે થઈ. વિનીતાજીએ દરવાજા પર જોરથી દસ્તક આપી. હજી સુધી તારી આંખ નથી ખુલી? જરા બહાર તો આવ. તારી અકલ ઠેકાણે લાવું, જે રાતથી બગડેલી છે. તેમનો તીવ્ર અવાજ ધ્રુજારીની જેમ દિવાલોથી ટકરાઈ અને ગુંજી ઉઠ્યો. હર્ષિતા ચૂપચાપ આંખો ખોલીને છતને જોતી રહી. ત્યારે આર્યન ઉઠીને દરવાજો ખોલવા ગયો. દરવાજો ખુલતા જ વિનીતાજી પોતાના દીકરાને સામે જોઈને અટકી ગયા. તેમની આંખો ફેલાઈ ગઈ. મારો બાળક, તું. અચાનક તેમનો લહેજો બદલાઈ ગયો. તેમણે તેમના ચહેરાને પકડીને વાળને સહેલાવ્યા. હજી સુધી જે ગુસ્સામાં હતી પળભરમાં પીગળી ગઈ. જી માં, હું પાછો આવી ગયો છું પોતાની પત્નીનો હાલ જોવા, તેની દેખભાળ કરવા. આર્યને શાંત પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું. વિનીતાજી સમજ્યા કે નહીં, પણ તરત બોલ્યા, સારું, તું નીચે આવી જા, તારી સાથે વાત કરવી છે. તે જ મીઠો બનાવટી લહેજો જે તે હંમેશા દીકરાની સામે અપનાવતી હતી. દરવાજો બંધ કરીને આર્યન પાછો ફર્યો. તે હર્ષિતાની પાસે બેસી ગયો અને તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. તે સવારનો ચહેરો જોયો છે, કાશ સાંજનો પણ જોઈ શકત, તેણે ધીમેથી કહ્યું. ત્યારે હર્ષિતાએ તેને ઘરમાં પોતાની સાથે થયેલી દરેક વાત જણાવી દીધી. તે માથું ઝુકાવીને શર્મિંદા બેઠો રહ્યો. તું તૈયાર થઈ જા, હું નાસ્તો રૂમમાં મોકલાવી દઈશ, તે નરમાઈથી કહીને ઊભો થયો. તો હર્ષિતા તેને આશ્ચર્યથી જોતી રહી ગઈ. હવે નિર્ણયનો સમય તેના હાથમાં હતો અને આર્યને પૂરો સાથ આપ્યો હતો. નાસ્તાની મેજ પર બેસીને આર્યને કાવ્ય તરફ કઠોર નજરોથી જોયું અને હસીને કહ્યું, જાઓ, નાસ્તો ભાભીના રૂમમાં આપી આવો. આજે આર્યન હતો તો હર્ષિતા પાસે નાસ્તો નહોતો બનાવવામાં આવ્યો. કાવ્યના ગળામાંથી વાત ન ઉતરી. જે છોકરીને તેણે ક્યારેય ઇજ્જત ન આપી, આજે તેને જ નાસ્તો રૂમમાં આપવાનો હતો. પણ ચહેરાનો રંગ ઉડેલો હોવા છતાં તે ચૂપચાપ ટ્રે ઉઠાવીને ચાલી ગઈ. નાસ્તો મૂકીને તરત પાછી ફરી, કારણ કે હર્ષિતા ત્યાં સુધીમાં તૈયાર થઈ રહી હતી. નહીંતર કદાચ તે કંઈક કડવું સંભળાવી દેત. આર્યને બધાની સામે કહ્યું, પોતાની પત્ની માટે મેં અલગ ઘરની વ્યવસ્થા કરી લીધી છે. તે જ ફ્લેટ જે પપ્પાએ મારા નામે કર્યો હતો. હું અને હર્ષિતા આજે સાંજે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છીએ. આ સાંભળીને વિનીતાજી માટે જાણે બીજો આઘાત હતો. પરંતુ કેમ બેટા, બધું ઠીક તો છે ને? આ ઘર પણ તો તમારું જ છે અને તે પ્રેગ્નેન્ટ પણ છે. ત્યારે હર્ષિતા સીડીઓ ઉતરી આવી, હાથમાં કપ પકડીને. આ વખતે પૂરા આત્મવિશ્વાસથી પોતાના પતિ પાસે આવીને બેસી ગઈ. તેણે પલટીને હળવી મુસ્કાનથી તેને જોયો, જાણે એકવાર ફરી ભરોસો કરવાની હિંમત ભેગી કરી રહી હોય.
આર્યને બધા તરફ જોઈને ઠંડા પરંતુ પાકા સ્વરમાં કહ્યું, આ ઘરમાં જે કંઈ થયું છે મને બધું ખબર છે મમ્મી. એટલા માટે સારું એ જ છે કે તમારા અને મારા સંબંધની ઇજ્જત જાળવી રાખીએ. આ ઘર પણ મેં હર્ષિતાના નામે જ કરી દીધું છે. આજે પછી જો તમે લોકો અહીં રહો તો એ યાદ રાખજો કે આ હર્ષિતા અને આર્યનનું ઘર છે. વિનીતાજી તલમલાઈ ઉઠ્યા. તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે શું આર્યન? આ બે કોડીની છોકરીએ તને ખોટી કહાની સંભળાવી દીધી અને તે માની પણ લીધી. આર્યને લાંબો શ્વાસ લીધો. કાશ આ માત્ર કહાની હોત અને હું દગો ખાઈ જાત, પરંતુ જે સાચું છે તેને નજરઅંદાજ કરવું શક્ય નથી. માં, તેની જિંદગી સાથે રમવાનું બંધ કરી દો. આ મારી પત્ની છે, તે જ છોકરી જેને તમે પસંદ કરી હતી. તેણે હર્ષિતાનો હાથ પકડીને તેને પોતાની પાસે ખેંચી લીધી. તમે આખરે શું ઈચ્છો છો? એક બીજી છોકરી તમારી જિંદગીનો નિશાનો બની જાય, જલીલ થઈને આ ઘરમાંથી ચાલી જાય? અમારી ખુશીઓનો પીછો છોડી દો. તે ખરેખર હાથ જોડીને ઊભો હતો. વિનીતાજી સમજી ચૂક્યા હતા કે વાત હવે તેમના હાથમાંથી નીકળી ચૂકી છે. આર્યન રૂમમાં ચાલ્યો ગયો હતો. વિનીતાજી પણ પાછળ વધ્યા, પરંતુ હર્ષિતાએ આગળ આવીને તેમને રોકી લીધા. સાંભળ્યું નહીં તમે? મારા પતિએ શું કહ્યું? આ મારું ઘર છે અને અહીં એ જ થશે જે હું ઈચ્છીશ. ભલે હું અહીં રહું કે ચાલી જાઉં, આ ઘર પર મારો હક રહેશે અને આજ પછી હું મારી સામે કોઈનો ઊંચો અવાજ બરદાસ્ત નહીં કરું. વિનીતાજી અને કાવ્યાને ત્યાં જ છોડીને તે પોતાના રૂમમાં ચાલી આવી. અંદર આવતા જ આર્યને તેનો હાથ પકડીને તેને ફરી પોતાની નજીક કરી લીધી. જ્યારે દિલ ચાહે મારાથી નારાજ થઈ જજે, પણ મને તારી આંખોમાં આમ નફરત ન દેખાડ. હું સહન નથી કરી શકતો. સાંજ સુધી બંને પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. આર્યને કહ્યું હતું, સામાન પછી જોઈ લઈશું, હમણાં માત્ર પોતાનું ઘર વસાવવું જરૂરી છે. એવું ઘર જ્યાં માત્ર તેમની મોહબ્બતનું રાજ હોય. ખૂબ સમય પછી હર્ષિતાએ શાંતિનો શ્વાસ લીધો. તે ઈશાની આભારી હતી જેણે માતા અને બહેનની વિરુદ્ધ જઈને સચ્ચાઈનો સાથ આપ્યો અને તેની જિંદગીની ખુશીઓ પાછી અપાવી. આ દિવસોમાં આર્યને તેની જે રીતે દેખભાળ રાખી તે વર્ણનથી બહાર હતી. તે હર વખતે તેની આસપાસ રહેતો, પરંતુ તેની અંદર એક શરમ હતી જે તેને સંપૂર્ણપણે નજીક આવવાથી રોકતી હતી. થોડા પ્રેમ અને ધ્યાનથી હર્ષિતા ફરીથી ખીલવા લાગી હતી. બીજી તરફ વિનીતાજી પણ હવે શાંત રહેવા લાગ્યા હતા. કદાચ સમજી ચૂક્યા હતા કે જીદ હંમેશા ઇજ્જત નથી બચાવી શકતી. એક દિવસ આર્યન રૂમમાં આવ્યો તો તેણે હર્ષિતાના હાથમાં પોતાની ડાયરી જોઈ. તે દરવાજા પર જ રોકાઈ ગયો. તેને ખરાબ ન લાગ્યું, પણ કદાચ તે નહોતો ઈચ્છતો કે હર્ષિતા તેની જિંદગીની બધી કમજોરીઓ વાંચી લે. તે પણ જ્યારે તે ડરી ગયો હતો. જ્યારે તેણે હિંમત નહોતી દેખાડી, હર્ષિતાએ તેની તરફ જોયું, ડાયરી બંધ કરી અને પાસે આવીને ઊભી રહી ગઈ. હું વિચારી પણ નહોતી શકતી કે કોઈ માણસ પ્રેમમાં આટલો કમજોર હોઈ શકે છે. કાશ તમે થોડી હિંમત દેખાડી હોત. આર્યને શરમથી માથું ઝુકાવી લીધું. તેને હંમેશા લાગતું હતું કે માતા પોતાના બાળકો માટે ક્યારેય ખરાબ નથી વિચારી શકતી, પરંતુ હવે સત્ય તેની સામે હતું. તે ખૂબ ઉદાસ લાગી રહ્યો હતો. હર્ષિતાએ નરમાઈથી તેનો ચહેરો પોતાના હાથોમાં લઈ લીધો. અહંકાર માણસને અહીં સુધી કે એક માતાને પણ તેની અસલી દરજ્જાથી નીચે પાડી દે છે. કદાચ તમારા માતાના મામલે પણ આ જ થયું. તે તેના હાલાત હોઠોને ધ્યાનથી જોઈ રહ્યો હતો જે તેને હંમેશા સારા લાગતા હતા. આજે તો તે પહેલાં કરતાં પણ વધુ ખીલેલી લાગી રહી હતી. તેણે તેનો હાથ પકડીને તેને પોતાની નજીક કરી લીધો. જો માતા આટલી મોટી ભૂલ કરી શકે છે અને તું તેમના પર રહેમ કરી શકે તો શું પતિ માટે માફીની થોડીક જગ્યા નથી હોઈ શકતી? તેના આ અંદાજ પર તે હળવી હસી દીધી. માફી તો બનતી નહોતી. આર્યન પણ આને છેલ્લો મોકો સમજી લો. તેણે હસીને તેની આંખોમાં જોયું અને તે બોલ્યો, હું આ છેલ્લા મોકાને હંમેશા દિલથી સંભાળીને રાખીશ. ખૂબ સમય પછી હર્ષિતાને શાંતિ અને પોતાપણું મહેસૂસ થયું, જેને હવે તે પોતાની ખુશી માની ચૂકી હતી. તે તેના વાળથી રમતા તેનો ચહેરો પોતાની તરફ વાળી લીધો. લાવ્યો, તું ખૂબ સુંદર છે અને મારા માટે સૌથી કિંમતી પણ. તે તેને પ્રેમથી જોઈ રહ્યો હતો. તે હસી. જો ચાહવાવાળો આર્યન જેવો હોય તો પ્રેમ ખૂબ સુંદર લાગે છે. સવારનો તડકો તેના ચહેરા પર પડી રહ્યો હતો, જેનાથી તેનું રૂપ વધુ નીકળી ગયું હતું. તેના નકશો તેની સુંદરતા વધારી રહ્યા હતા. તે હસતા હસતા તેના પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી ચૂક્યો હતો. હું વિશ્વાસ અપાવું છું કે આજ પછી આપણી જિંદગીમાં ખુશીઓ જ ખુશીઓ હશે. જાન થોડા સમય પછી હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર તે બેચેનીથી ટહેલી રહ્યો હતો. અમરજીત કાકા પણ તેની સાથે હતા. વિનીતાજી પણ હવે તેની નજીક ઊભા હતા. જ્યારથી તેમને આર્યન અને હર્ષિતાના સંબંધની ગહેરાઈનો અહેસાસ થયો હતો, તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. તેણે વિનીતાજીને ખબર તો કરી દીધી હતી, પરંતુ આવવું કે ન આવવું બધું તેમની મરજી હતી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. મુબારક હો, દીકરી થઈ છે. તે રાહતભરી મુસ્કાન સાથે ડૉક્ટરને જોતો રહી ગયો,
પરંતુ તેની પહેલી ફિકર પોતાની પત્નીની હતી. મારી પત્ની ઠીક છે ને ડૉક્ટર? થોડી જ વાર પછી તેમને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવશે. તમે નિશ્ચિત રહો. આ સાંભળીને તેના હોઠો પર સંતોષભરી મુસ્કાન આવી ગઈ. જ્યારે તેણે પહેલીવાર તે નાનકડી જાનને પોતાની બાહોમાં ઉઠાવી તો તેને ખરેખર અહેસાસ થયો કે દીકરીઓ કેટલી મોટી જવાબદારી હોય છે. તેમનો ઉછેર, તેમની ઇજ્જત, તેમના નખરા, તેમનો પ્રેમ બધું એક પિતાના ખભા પર આવી જાય છે. તે જ પળ તેને વિજય સાહેબની જવાબદારીઓનો પણ અહેસાસ થયો. તેણે બાળકીના કપાળને ચૂમીને હર્ષિતા તરફ જોયું, જે બાપ દીકરીને જોઈને હસી રહી હતી. આ તારી જેમ વધારે સુંદર છે. બસ તેની આંખો મારા જેવી છે. તે હસતા હસતા બાળકી તેને દેખાડી રહ્યો હતો અને હર્ષિતા તો બસ તેના ચમકતા ચહેરાને જોઈ રહી હતી. આ માણસે સાબિત કરી દીધું હતું કે કોઈને તૂટ્યા પછી પણ ઇજ્જત આપીને માથા પર બેસાડવું શું હોય છે. મેં તેનું નામ વિચારી લીધું છે, તેણે ધીમેથી કહ્યું. તો તે આશ્ચર્યથી તેને જોવા લાગ્યો. મારા વગર? તેણે હસીને પૂછ્યું. તો તેણે માથું હલાવ્યું. સાંભળીશ તો તને પણ પસંદ આવશે. તે પ્રેમથી તેને જોઈ રહી હતી. તેનું નામ ચાહત છે. ચાહત. તે પોતાની પત્નીનો ચહેરો જોતો રહી ગયો. તેના ચહેરા પર કોઈ ફરિયાદ હતી, ન ગુસ્સો, બસ એક સંતોષભરી ચમક હતી. હું ઈચ્છું છું કે આપણે આપણા ઘરમાં હંમેશા તે પ્રેમની યાદ રહે જેણે ભલે પોતાને ખોઈ દીધો પણ બદલામાં આપણે આ અનમોલ ખુશી આપી ગયો. તેણે ઝૂકીને હર્ષિતાના કપાળને સહેલાવ્યું. આ પણ સાચું હતું કે જ્યારે પ્રેમ, ભરોસા અને સમર્પણમાં બદલાઈ જાય તો વધુ ગહેરો થઈ જાય છે. હવે બંને એકબીજાનો સાથ પામી ચૂક્યા હતા. તેમની મુશ્કેલીઓનો દોર ખતમ થઈ ગયો હતો, કારણ કે હવે લાંબી ખુશીઓ ભરી જિંદગી તેમની સામે હતી અને તેને રોશન રાખવી હવે તેમના પોતાના હાથમાં હતી. જો મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.